એક વ્યક્તિ જેનું 17 વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં મોત થાય છે અને એ જ વ્યક્તિ 17 વર્ષ બાદ જીવતો મળતા દફન થયેલા રાઝ સામે આવે છે. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. કહાનીની શરૂઆત થાય છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા રાજકુમાર ચૌધરીથી, જે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેની બાજુમાં રહેતી એક યુવતી સાથે તેને પ્રેમ થાય છે અને તેની સાથે તે લગ્ન કરી લે છે. બધું જ બરાબર ચાલી રહ્યું હોય છે ત્યાં એક એવો ટ્વિસ્ટ રાજકુમારના જીવનમાં આવે છે કે જે તેને ક્યારેય વિચાર્યો નહોતો. અચાનક એક દિવસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ નિકોલમાં રહેતા રાજકુમારના ઘરે પહોંચે છે અને તેની ધરપકડ કરે છે. પણ અહીં તમને સવાલ થતો હશે કે રાજકુમારની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેમ કરી? તો પોલીસને માહિતી મળી હતી કે નિકોલમાં એક વ્યક્તિ નકલી ઓળખ અને નકલી નામ સાથે રહે છે અને આ જ આધારે તેને સકંજામાં લેવામાં આવે છે. રાજકુમારની ધરપકડ બાદ પોલીસ પૂછપરછનો દોર શરૂ કરે છે અને પછી થાય છે ચોંકાવનારા ખુલાસા. એ ખુલાસાની વાત કરીએ તે પહેલા એક બીજી વાત પણ જાણવી જરૂરી છે. 31 જુલાઈ 2006 યુપીના આગ્રામાં લાલ કિલ્લા પાસે એક કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાય છે અને કારમાં આગ લાગવાથી અંદર બેઠેલા વ્યક્તિનું દાઝી જવાથી મૃત્યુ થઈ જાય છે. આગ્રા પોલીસે કારના નંબરની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ એક 20 વર્ષીય વ્યક્તિ અનિલ ચૌધરીની છે અને તેના પરિવારને જાણ કરવામાં આવી અને તેનો મૃતદેહ તેમને સોંપી દેવાયો. પણ હવે તમને થતું હશે કે આમાં કાર એક્સિડન્ટ ક્યાંથી વચ્ચે આવ્યો? રાજકુમાર અને અનિલને એકબીજા સાથે શું લેવા દેવા? તો લેવા દેવા જ છે, કેમ કે રાજકુમાર અને અનિલ ચૌધરી એક જ વ્યક્તિ છે. તો હવે તમને સવાલ થતો હશે કે તો પછી જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તે કોણ હતું? કહાની અહીંથી વધારે રોચક બને છે અને કનેક્શન જોડાય છે વીમા પોલિસી સાથે અને અનિલ ચૌધરીના પરિવારને મળે છે 80 લાખ રૂપિયા. પણ અહીં સવાલ ફરીથી ઊભો થાય છે કે કેવી રીતે? તો ચાલો આના પાછળની કહાની હવે શરૂ કરીએ. જ્યારે રાજકુમાર ઉર્ફ અનિલના પિતાને ધંધામાં નુકસાન થયું ત્યારે તેમણે એક વીમા કંપની પાસેથી વીમો લેવાનું નક્કી કર્યું. આ વીમાની પોલિસી મુજબ જો કોઈ વ્યક્તિનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ જાય છે તો તેને વીમાની 4 ગણી રકમ મળશે. રાજકુમારના પિતાએ 20 લાખનો વીમો લઈ લીધો અને ત્યારબાદ રાજકુમારનો એક્સિડન્ટ કરાવવાનું વિચાર્યું. પરંતુ પૈસા માટે પોતાના છોકરાને તો મારી ન શકે ને. તેથી તેના 2 મિત્રો અને છોકરા સાથે મળીને એક પ્લાન બનાવ્યો, જે મુજબ રાજકુમાર જેવી દેખાતી હૂબહૂ વ્યક્તિની શોધ ચાલુ કરી અને થોડા સમય બાદ આ શોધ પૂરી થઈ. રાજકુમાર જેવી જ હાઈટ અને બોડી ધરાવતો એક ભિખારી મળી આવ્યો. ભિખારીને ખાવાની લાલચ આપી અને તેને લઈ જઈને મારી નાખવામાં આવ્યો અને ત્યારબાદ એક્સિડન્ટ કરાવી દીધો અને આગ લગાવી દીધી, જેથી કરીને ચહેરો ઓળખી ન શકાય. આ જબરજસ્ત પ્લાન સક્સેસ ગયો અને રાજકુમાર ત્યાંથી ગુજરાત આવીને સેટલ થઈ ગયો અને પરિવારને 80 લાખ રૂપિયા મળી ગયા. અને 17 વર્ષ બાદ હવે આ વાતનો ખુલાસો થતાં પોલીસે રાજકુમાર, તેના પિતા અને તેમની સાથે મળેલા બીજા 2 વ્યક્તિની ધરપકડ કરી છે, જેમાંથી એક વ્યક્તિનું પહેલા જ મૃત્યુ થઈ ગયું હતું. એટલે અંતમાં એટલું કહીશ કે લાખોની લાલચ એક નિર્દોષને ભારે પડી અને જે આરોપી હતા તેમને 17 વર્ષે જેલમાં જવાનો વારો આવ્યો. એટલે આરોપી ગમે તેટલા હોશિયાર હોય પણ કાયદો તેમના કરતા 4 ગણો કડક છે. નમસ્કાર.